ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા વધુ એકવાર મેદાને આવ્યા છે। તેઓ અવારનવાર અલગ અલગ માંગણીઓને લઈને મેદાને જોવા મળતા હોય છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના આરએસએસ ઉપર પ્રહાર કરતા પણ જોવા મળે છે અને આ વખતે તેમણે એક અલગ જ માંગણી કરતા રાજકારણ ગરમાયું છે। ત્યારે સમજીએ છોટુ વસાવા હવે કઈ માંગને લઈને મેદાને આવ્યા છે અને શું વાત કહી છે વિગતે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લો હોય, અવારનવાર આદિવાસી નેતાઓના નિવેદનના કારણે એનું રાજકારણ જબરદસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે। જેવી રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હોય, ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવા હોય કે પછી ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હોય, એ તમામ વચ્ચે આરોપ પ્રત્યે આરોપને લઈને અવારનવાર ચૂંટણી હોય કે ના હોય, ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે। તે વચ્ચે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આજે આદિવાસી સમાજ વિશાળ છે, મહાન છે અને બંધારણીય અધિકારો મળેલા છે। રિઝર્વેશન સીટો તો ચૂંટણી લડવા માટે તેને મળેલી છે, પરંતુ રિઝર્વેશન પાર્ટી છે તે આપવામાં આવે। તેમણે કહ્યું કે એક અલગ આદિવાસીઓની એક રિઝર્વેશન પાર્ટી હોવી જોઈએ, તેને જ લઈને રાજકારણ ગરમાયું છે। પહેલા તો તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આટલા બધા આ સમાજના લોકો, એસી સમાજના લોકો એટલા મહાન છે, એટલા ભણેલા લોકો છે, છતાં પણ આપણને સત્તામાં નહીં આવવા દે આપણી આટલી બધી વસ્તી। તો આપણા લોકોએ પણ થોડુંક વિચાર કરી લેવો જોઈએ કે 77 વર્ષથી સાલા આપણને મથાવે છે તો આપણે કંઈક કરવું જોઈએ। એ નતીજા પર છું એટલે હું ડિમાન્ડ કરું છું કે ભાઈ અમને રિઝર્વેશન સીટ આપી દો। રિઝર્વેશન સીટ તો છે, તો રિઝર્વેશન પાર્ટી આપો એમ, જેથી બીજો માણસ આવી નહીં શકે એમ। સાદું ને સિમ્પલ આપણે લગ્ન કરતા આપણા છોકરા છોકરીનું એટલે બધા ભેગા થઈએ તો એનું લગ્ન થાય તો એકબીજા માટે એ લોકો રિઝર્વ થઈ જાય છે। એમાં ત્રીજો માણસ આવે એટલે લડાઈ થાય। આ તો આપણી સત્તા ત્રીજો માણસ ભોગવી રહેલો છે। નહીં જઈએ તો પછી કદાચ 10 વર્ષની અંદર આપણે સમાપ્ત થઈ જાય એવું બી બની શકે, જે રીતના એ લોકો ચાલી રહેલા છે। સંવિધાન જે હમણાં યુસીસી બનાવ્યું છે એ બી આ રિઝર્વેશન ખતમ કરવા માટેનું જ છે એ લોકોનું, બરાબર ને। અત્યારે એસટી માટે એ લોકો ના પાડે છે કે એમના એરિયામાં લાગુ નહીં થાય, તો એસીમાં બી લાગુ નહીં કરવું જોઈએ, ના ઓબીસીમાં બી લાગુ નહીં કરવું જોઈએ, જેથી આપણો જથ્થો બચી જાય એમ। હા, તો બેને એમની સાથે લઈ લેવા કરે છે ને પછી એ કદાચ કોઈ એમાંથી રાષ્ટ્રપતિ બનાવી દે તો હુકમ કરીને કાલે એમ કે ભાઈ 8% લોકો બી ફિનિશ થઈ જાય, આમાં નહીં ચાલે। એવી આખી સાજીશ આ લોકોની છે આની અંદર યુસીસી બનાવીને। આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા। તેઓ અવારનવાર અલગ અલગ માંગણીઓને લઈને મેદાને આવતા હોય છે, તેમના નિવેદનોને ચર્ચા પણ જગાવતા હોય છે। ત્યારે વધુ એક નિવેદન તેમણે આપ્યું છે, જેમાં હાલ જોઈએ તો આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તેમ અન્ય જે પાર્ટીઓ, રાજકીય પક્ષો છે, તેમાં આદિવાસી સમાજના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયેલા છે। પરંતુ છોટુ વસાવાએ માંગ કરી કે આદિવાસી સમાજ માટે પણ એક રિઝર્વ પાર્ટીઓ હોવી જોઈએ, એના કારણે તો પોતાની રીતે ચૂંટણી લડી શકે ને જે અન્ય લોકો તેમના પર જે રાજ કરી રહ્યા છે તે રાજ ના કરી શકે। તેના જ કારણે હવે રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલે જે અન્ય પાર્ટીમાં રહેલા નેતાઓ છે તે છોટુ વસાવાની વાતમાં સહમત થાય છે, સમર્થન આપે છે કે કેમ, તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે